ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી આપને પ્રત્યક્ષ દર્શન દેતા એવા આપણા સૌના લાડીલા લાલજી મહારાજ શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી અને ધર્મકુળ ભેગા જે સંતો આવ્યા અને એમાં અમારા નટુ બાપા કહેતા હતા કે વડતાલથી હરિકૃષ્ણ મહારાજ તો લાલજી મહારાજ લઈને આવશે, પણ ગઢડાથી ગોપીનાથજી કોણ લઈને આવશે? એટલે ગોપીનાથજી મહારાજને પણ સાથે લઈને આવ્યા એવા ઘનશ્યામ સ્વામી, છપૈયા સ્વામી, ઈશ્વર સ્વામી બધાને જોરદાર તાલીઓથી વધાવો. વેરાવળ ગુરુકુલથી રામ સ્વામી, ભક્તિ સ્વામી આદિ બધા સંતો આવ્યા, જોરદાર તાલીઓથી વધાવો. સૌપ્રથમ પૂજ્ય લાલજી મહારાજને પૂજન કરવા માટે હું નટુ બાપાને વિનંતી કરી કે પ્રસાદીનો ગુલાબનો હાર અને એલચીનો હાર બે લાલજી મહારાજને પહેરાવી અને લાલજી મહારાજનું પૂજન કરશે. ત્યારબાદ અને દબાણથી માધવદાસ સ્વામી આવ્યા છે, જોરદાર તાલીઓથી વધાવો. ભગવાન સ્વામિનારાયણ જ્યાં યજ્ઞ કર્યો, હરિકૃષ્ણ મહારાજ. સંતોનું પૂજન કરવા માટે હું કોડીનારના અમારે અજયભાઈ, ભાવેશભાઈ ભુજવાડા, અમારા બુધા બાપા એવા 3 હરિભક્તો આવો જે બધા સંતોને હાર પહેરાવી અને એનું પૂજન કરશે. બુધા બાપા, અજયભાઈ, અમારા ભાવેશભાઈ ભુજવાડા અને અમારા રોહિતભાઈ ગાંધી, આ 4 હરિભક્તો આવી બધા સંતોને પ્રસાદીનો હાર પહેરાવી અને પૂજન કરશે. હાર ઉપર લઈ લીધો. વાલા ભગવાનના ભક્તો, લાલજી મહારાજનો એક પ્રસાદીનો શબ્દ છે કે બહુ મોટું કરવું એના કરતા મહત્વનું એ છે કે તમારો ભાવ કેવો છે ને કેના સાનિધ્યમાં કરો ને, આ બહુ મોટી વાત છે. આ લાલજી મહારાજના પ્રસાદીના શબ્દ છે. એટલે આપણે ધીમે 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 પ્રોગ્રામ, ઉત્સવ જ્યાં સુધી ચાલુ રાખશો ત્યાં સુધી રહેવાનો જ છે, પણ સમયની પણ મર્યાદા હશે. માટે વાલા ભગવાનના ભક્તો, નટુ બાપાને વિનંતી કરીએ 15-20 મિનિટ સત્સંગ રૂપી સભા સત્સંગ કરાવી અને ત્યારબાદ આપણે સંતોના પ્રવચન અને આશીર્વાદ તરફ જાવ. ત્યાં સુધી બધા શાંતિથી સાંભળજો, સત્સંગનો લાભ લેજો. આવો નટુ બાપા. સહજાનંદ સ્વામી મહારાજ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી તેમજ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી તેમજ ભાવિ આચાર્ય લાલજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ને સમગ્ર નાના લાલજી, બાળેલાલજી અને માતુશ્રી જ્યારે અસીમ કૃપા થાય ત્યારે કોડીનારમાં આવવાનું એને થાય. મને લાગે મારે આજે જે જોવું તે મારે જોવાઈ ગયું. મહારાજની સાચી વાત કરું, મેં કીધું મારે દાઢીવાળા સાધુ જોઈએ પણ ભગવાને એને મોકલા. સમજી ગયા ખરેખર. અને મને એની કથામાં બહુ હેત છે અને મારો સંકલ્પ અમારા કાનાબાર પરિવારનો છે કે વડતાલની કથામાં વક્તા તો અમારે દાઢી જ જોઈએ છે. શું જોઈએ છે? બધા કે દાઢી. મેં કીધું હા દાઢી, અને દાઢીથી જ ભગવાન ઓળખાય છે, બાકી તો ભગવા તો ઘણા પહેર્યા છે. આશય એ છે કહેવાનો કે ભગવાનના થઈને રહેજો. આપણે ક્યાં કલ્પના હતી રોહિતભાઈ, સર્વોપરી ભગવાને કૃપા કરી છે. અને અત્યારે તો હું એમ કહું કે મને એમ લાગે આજ અમારું સપનું સાકાર થયું છે. આજ ધર્મ કુળ કોડીનાર માયાયું છે. આજ અમારા હૈડામાં હરખાયા પાર છે. આજ અમારું મનડું કરે છે વિચાર. ભલા મારા કરો કોઈ અમને રે વાત. આજે તો ભગવાનના શબ્દ આવ્યા છે આપણી સામે. ધર્મ કુળ એટલે હું તમને કાયમ એમ કહું, થોડા રહેજો, સિંહના ટોળા ન હોય. આ યાદ રાખજો, સિંહના કોઈ ટોળા ન હોય. આપણે ધર્મ કુળના વફાદાર, આપણે સંપ્રદાયના સીધી લીટીના વારસદાર ભેગા છીએ.
યાદ રાખજો, આપણે ગ્રોળખોળ ભેગા નથી, આપણે ઘેટા બકરાના પ્રવાહમાં નથી, આપણે ઉડીને વાંદડા જાય એના ભેગા નથી. યાદ રાખજો, આપણે સ્વામિનારાયણ ભરેલા છે. કોને ભરેલા? સિદ્ધાંતને ભરેલા છે. અને એ ધર્મ કુળની પાસે સિદ્ધાંત. અને અક્ષરધામમાં જવું છે તો આની પાસે જવું પડશે. હું અક્ષરધામમાં જાવું એટલે આની પાસે જવું છે, એમને નથી જવું ભલાઈ. આપણે તો અક્ષરધામમાં જવું છે. અને કોઈ વંચિત રહી જાવ તે આ કંઠી કાઢી નાખી હું ડોકમાંથી, કોઈને ન રહેવા દે. એનું કારણ હોય તો આપણે કોના ભેગા છીએ? આ મંદિર કોનું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું બોલતું મંદિર ન કરું તો ભગવાન સ્વામી નારાયણ બોલતું મંદિર કરવું છે. અને આનાથી જ થાય, મારાથી કે તમારાથી ન થાય. જ્યાં સુધી ભૂમિપૂજન મારો સંકલ્પ હતો, અંતરમાં ઈચ્છા હતી કે એને હાથે પૂજન કરાવવું અને એને હાથે જ પ્રતિષ્ઠા કરાવવું. વિચાર કરો, કાલે એવી ઘટના ઘટી, લાલજી મહારાજને વાત કરું કે આ રોહિતભાઈ કરીને ગાંધી છે સ્વામી મહારાજ. હવે એને આપણને પ્લોટ લેવા ટાઈમે કે હું તમને લોન તરીકે આપું, ઘનશ્યામ સ્વામી 25 લાખ રૂપિયા કે 24 લાખ રૂપિયાનો પ્લોટ આપ્યો. આજે અમે એની ઓફિસે ગયા એટલે મને કે આ ફાઇલમાંથી ચાંદલા કરો, મારે લાલજી મહારાજને અર્પણ કરવો છે આ મંદિર માટે. હું કીધું મારે અર્પણ કરવું. એટલે મને નક્કી થઈ ગયું કે લાલજી મહારાજ રસ્તામાં છે ને જો આવી વાત આવી તો અહીં આવ્યા પછી મંદિરમાં કઈ ઘટશે? વિચાર કરો, આ કોની તાકાત, આ કોની સામર્થ્ય? એ રસ્તામાં હતા તમને કયા ફાઇલમાંથી ચાંદલા કરો. મેં કીધું ગોપીનાથજી મહારાજને મળી ગયા, પણ એ રસ્તામાં હજી ધારી કે ક્યાં બાજુ હતા? આ ખાંભા બાજુ હતા. એટલે કેવાનો આશય છે એનો ભાવ. મેં કીધું તમારી પાસે ગોપીનાથજી મહારાજ પૂગી ગયા, નકર વાણિયા છેતરાય. હાલો કયો, વાણિયા છેતરાય? અને હું તો એની બેઠીમાં બેહીને વાતો કરું છું. વાણિયા લુવાણા છેતરાય, ગમે એના ભેગા બેહી જાય. સમજી ગયા? લાડવા હારા દેખે ને સાધુ બે ધુંબા મારે ને તો ત્યાં વયા જાય. પણ હું નહીં જવા દઉં. કાનાબારની કુખે જન્મો ને એટલે અમારા પરિવારમાંથી કોઈના બાપની તાકાત નથી કોઈ બદલાવી શકે. સર્વપરીને વરેલા રહેજો. બેઠેલા બધાને કહું, કોડીનારમાં 2 જ માળા કરજો, પણ ધર્મ કુળના વફાદાર રહેજો. આજે આપણે જે નક્કી કરીએ છે, હાથ ઊંચા કરીને સંકલ્પ કરજો કે અમે આના ભેગા છીએ, એના ભેગા રહેવું. અને મરશું કે જીવશું એ ફજીની વાત છે. અમારા પ્રાણ છે ત્યાં સુધી ધર્મ કુળના વફાદાર થઈને 2 જ માળા કરજો. પૂજા કરો તો ભલે, ન કરો તો કાંઈ નહીં. 7 વાર નાવાની જરૂર નથી, પાત્રમાં ખાવાની જરૂર નથી. 7 વાર નાવાની જરૂર નથી, પાત્રમાં ખાવાની જરૂર નથી. પાત્રમાં ખાઈને હું કે તમે કઈ કલ્યાણ કરી દઈએ એ વાત તમે કાઢી નાખજો. સંતો બેઠા ભલે સાંભળે, એમાં તો એ મને લાગુ પડે ને નહીં પડે. આ ભગવા પહેરે એટલે હું ભગવાન મળી જાય, ભૂલ ખાવ છો તમે. સર્વોપરી ભગવાનના સિદ્ધાંત બહાર જાઓ, ક્યાંય ભગવાન તમારું જમા થાય. હું ધર્મકુળના વખાણ નથી કરતો, પણ હું એનો દીકરો નહીં, મારા બાપ એટલે હું એનો જ છું, સમજી લેવો. અને તમને એક જ છે, તમારું કરોડ કામ બગડી જાય ને એનો મને વાંધો, પણ એક મોક્ષ નથી બગડવા દેવો. નુકસાની જાહે, સંપત્તિમાં કદાચ નુકસાની જાહે, પણ વાં પાકું થાહે. પાપના પૈસા હું ભેગા નથી કરવા દેતો પરિવારમાં. એમ કહો ભાઈ કાઢો, આને જવા દ્યો. કહેવાનો આશય છે ભગવાનની કૃપા વગર આ શક્ય નથી. સામેથી આપણે લાલજી મહારાજ એમ કીધું કે જેઠ સુધી બીજ. ગોરબાપાએ મને વાત કરી એટલે મેં કીધું હવે આમાં કઈ ફેરફાર કરાય, કારણ કે સામેથી આવ્યું ને અમે એને કીધું તો સામેથી આવશે. એ મને કે બાપુજી શ્રાવણ મહિનાનું કહેતા હતા. શ્રાવણ મહિનાનું કહેતા હતા, પણ મારું મન કે કદાચ સામેથી વહેલું આવી જાય. કીધું તમને, મેં કીધું કદાચ વહેલું આવી જાય મારું મન એમ કે. અને સામેથી જો કંઈક કેવરાયું છે તો હરિકૃષ્ણ મહારાજ વગર કોણે બોલાવ્યા છે કયો? એમાં રહીને મહારાજ બોલે, નક્કી થઈ ગયું કે એમાં રહીને ભગવાન બોલે. કહેવાનો આશય છે એનું ભજન કરવાનું છે. અને આ મંદિર તો ભજન કરવા માટે, કોડીનારનો બાજરો ખવડાવીને કોડીનારના મંદિરમાં ભજન કરાવવું છે. શું કરાવવું છે? હવે આ ભૂમિપૂજન થયા પછી અને 2 મહિને તો ફરજિયાત અહીં સભા કરવાવી પડશે ગામમાં. એમાં નો હાલે, મંદિર પૂરું થાય ત્યાં સુધી. ક્યાં સુધી? હશે ત્યાં સુધી. આ જીવતો હશે તો એમાં ફેરફાર. કહેવાનો આશય છે ભગવાનની કૃપા વગર આ શક્ય નથી. આપણે સંતો જે એના વફાદાર છે એ જ સાધુ આપણા ભેગા છે. અને હું તો કાયમ એમ કહું, આના ભેગા સૌ ત્યાં લગી તમારા ભેગા અમે બાકી નહીં. હું તો સોખે ને સોખું કહું છું, જેટલા બેઠા હોય ને કહું છું, અહીં બેઠા હોય ને કહું છું. એને લાગુ પડતું હોય તો એ ભલે માફ કરે. કારણ કે આપણે જે ઓઢી ચૂંદડી બદલાવે એ કોઈ દી
અને પતિવ્રતા નારી ચૂંદડી બદલાવે, પતિવ્રતા નારી ન કહેવાય. જીવતા ધણિયા બદલાવે એને નારી ન કહેવાય. પતિવ્રતા નારીનો ધર્મ છે. આપણે કોના વારસદાર છીએ? આપણે કોણ મળ્યું? કોના આશીર્વાદથી આપણે સુખિયા થયા? આ ભજન કોનું કરે? આપણી ઉપાધિ ત્યાં બેઠા બેઠા કરે. કોરોના કાળમાં આપણે સાંભળતા હતા ને બધું. વાવાઝોડામાં દીને રાત નથી ગણ્યા અને સેવા કરી છે. એ બહુ કઈ ને કઈ એની વાહ કરવા માટે નહોતી, પણ તન મન ધન અર્પણ કરીને કરી છે ભાઈ ગોર બાપા. રાત નથી ગણ્યા નથી. એ તો અત્યારે આપણને એમ લાગે રાજી ખુશીથી બેઠા 4 જણા ભેગા નહોતા થવાતા. આ સમય દેશકાળ હતો જ ને. કહેવાનો આશય છે, મને તો એમ થાય કે ભગવાનની કૃપા. મને લાગે મંદિર પૂરું થતા વાર નહીં લાગે. હવે મને એમ થઈ ગયું કે હવે મારે તમે બધા ઉઈ જાજો. સ્વામિનારાયણ ભગવાન ને લાલજી મહારાજ જાગશે. તમે બધા ઉઈ જાજો, ઈ જાગશે. હવે તમારે કાંઈ ચિંતા વહી ગઈ. આપણે જેની રાહ જોતા હતા એ આપણા પગમાં આવીને પહોંચી ગયા છે. મહારાજને પ્રાર્થના કરીએ અને લાલજી મહારાજને પણ પ્રાર્થના કરું કે મહારાજ કાનાબાર પરિવારને જે કથા કરવાની વડતાલમાં આજ હું તમને ટકોર નથી મારતો. વિનંતી કરું છું કે દાઢીવાળા વક્તા અને કથા વહેલામાં વહેલી થાય એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. રઘુવીર વાડીએ કરવી છે, હોલમાં કરવી છે. સારા પરિવારને ભેગો કરી ધર્મકુળ ભેગું 5 દિવસ રોકાવું છે. શું કરવું છે? આપણે રોકાવા જઈએ. એ નથી આવતા તો આપણે હું કહું, એ રોકાવા નથી આવતા તો આપણે એના મહેમાન નહીં. આપણે તો જ્યાં છેલ્લે તો જવાનું છે. એ કરતા વેલા સમજી ગયા? શું કરવાનું છે? સરવાળે તો ત્યાં જવાનું છે. એ કરતા વેલા જાય. કહેવાનો આશય છે ભગવાનને પ્રાર્થના કરજો. આજ મને એમ થયું કે મારું સપનું બસ હવે કદાચ કાલે આ દેહની અગ્નિ સંસ્કાર થઈ જાય તો કે ચિંતા. કારણ કે જે અંતરમાં ઈચ્છા હતી એ મહારાજે પૂરી કરી. શિખર તો લાલજી મહારાજના હાથે જ ચડાવવા છે. અને તેથી તો હું આજે બાંધી લઉં છું કે ધર્મકુળને આખાની હાજરી જોઈએ છે. અહીંયા આખા ધર્મકુળને તેડાવું તેથી જોજો. અને એ આવી જાય, મને શંકા જ નથી, આવી જ જાય. એને આપણે રોકી અહીંયા ને અહીંયા રોકી ધર્મકુળને અને કળશ ધજાનો ચડાવી અને પછી એને રવાના કરવા છે આ પોડીનારમાંથી. હું કહું બાકી ઉતારા તો તમારા સંકલ્પ થાય ને. એને ઘરના ગાડી ને બંગલા તો મહારાજને ત્યાં ઢેગલો પડ્યા છે. હું પડ્યું છે અમારા લાલભાઈ કહેતા ને, લાલભાઈ આ ઉતારો છે ને લાલજી મહારાજનો. એટલે લાલભાઈ ત્યાં કાંતિ બાપા છે કે નહીં? હશે. આમાં જુનારિયા ને એટલે કે જગ્યા લેવું, લીધો પ્લોટ, હવે ભૂમિપૂજન કરાવશું. અને રસોડામાંથી અવાજ આવે, અમે જઈએ ને ત્યાં રસોડામાંથી અવાજ આવે ને ફરિયાદ આવે. એટલે અમે કીધું હવે રસોડામાંથી અવાજ વધ્યો ને મારું મન કહે કે મહારાજ કદાચ તૈયાર આપી દે તો કઈ વાંધો નહીં. અને રૂપિયાનો માલ બારાનામાં આવી ગયો, મકાન થઈ ગયું. આજે ઉતારો લાલજી મહારાજનો ત્યાં છે. આ શક્ય નથી હો લાલભાઈ. આ કઈક જમા પડ્યા વગર ગોર બાપા, ચંદુ બાપા આખાથી ગોર બાપા આવ્યા અને કેશોથી ચંદુ બાપા પણ હાજર છે, વનુ બાપા છે. કહેવાનું ઈ તો બે જોડી છે, લાલજી મહારાજને ખબર છે. અને એ જોડીને કાયમ પ્રાર્થના કરીને કહું કે કોડીનારનો કઈ ઉત્સવ હોય નહીં, જોડીને ખાસ આવવાનું ને આવવાનું. કહેવાનો આશય છે કે ભગવાનની આપણી પર કૃપા, ઘણી કૃપા ભગવાનની. અને મને એમ થાય કે વાતું જ કરું તો બીજાનો વારો નહીં આવે. માઇક છે હારું સમજી ગયા. એટલે હવે મને એમ થાય કે જો મને કોઈ કહે ને ખાલી ઈશારો કરે તો હું મૂકી દઉં, પણ મને તો મૂકતા મન થતું હે. આપણે સુખ ગોતવા નીકળ્યા, 2 કડી બોલી અને મહારાજનું નામ લઈ 2 મિનિટ ધૂન કરી અને માઇકનો વાલો જેને હોપવાનો એને ભગતને કઈ હોપે. સુખ સપના જેવું છે સંસારનું રે. બોલો બોલો એ સુખ સપના રે જેવું છે સંસારનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે. સંસ્કારે સંબંધ સર્વે મળ્યા રે. દુઃખી માયા રે કેરી ધારા અમારા સતુરે નહીં કોયનું રે. એ છે જૂની માયા કેરી જાણે અંતકારે સગુણ નહીં કોયનો રે. મારું કરીને ધન
મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું કરીને ધન મેળવું અરે મારું મારું કરીને ધન મેળવ્યું રે એમાં તારું નથી રે તલભાર હાડે સાધુને નહીં કોયનું રે એમાં તારું નથી તન બાર અંતકાળે સગો નહીં કોયનું રે એ માટે સેવે તું સાચા સંતને અરે માટે સેવે તું સાચા સંતને એ રે માટે સેવે તું સાચા સંતને અરે માટે સેવે તું સાચા સંતને રે તારા કળશે વિધિના પાવયા હાડે સાધુને નહીં કોયનું એ તારા તણસે ત્રિનિધિના તાપંત કાળે સગો નહીં કોયનું રે એવું સમજીને ભજો ભગવાનને અરે હું સમજીને ભજો ભગવાનને રે એવું સમજીને ભજો ભગવાનને અરે હું સમજીને ભજો ભગવાનને એ રે સુખ તારી સદાય ઘન શ્યામયા કાળે સાધુરે નહીં કોયનું રે એ સુખકારી સદાય ઘન શ્યામ અંતકાળે સગો નહીં કોયનું રે દેવાનંદનો રે વાલો તે દુઃખ કાપશે હે દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે માંથી પૂર્ણ કામયંતા કાળે સાધુરે નહીં કોયનું હે મન વાંચિત પૂરણ કામ અંતકાળે સગો નહીં કોયનું રે એ ભજો સ્વામિનારાયણ ગાઓ તાલી કે સાથ જય હો. સ્વામિનારાયણ નામને હે હરે ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે દેવા પૂર્ણ રે પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ તાલી કે સાથ જય હો. સ્વામિનારાયણ હરે દેવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હરે દેવા પૂર્ણ રે પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ હે હરે દેવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે ગાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે ભજ સ્વામિનારાયણ 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 નામને હરે દેવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ હે હરે દેવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે આજે સમય પણ આપણા હાથમાં ઓછો છે પણ મોટો ફાયદો તો એ છે કે લાલજી મહારાજ રાત રોકાવાના છે સમજી ગયા? શું છે એટલે પછી તો આપણે લડી જ લેવાનું હોય ને ભાઈ રાત રોકાવાનું હોય ને પછી લડી લેવાય અને ઉતાવળ નથી એનું કારણ જો ભગવાને બરાબર આપણને માટે મોટી તક આપી ધ્યાન રાખજો આપણે જે તક આપી નહીં ભગવાને આપી લાલજી મહારાજ રોકાવાના ન હોત તો આપણે શું કરે એમ નહીં પણ ટાઈમ જ ભગવાન એવો ગોઠવો કે કેવો ગોઠવો ટાઈમ આપણે જોતો તો આપણે 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 કેવું ન પડ્યું અને ભગવાને એને એમાં રહીને બધું એટલે મારો કહેવાનો આશય છે હવે ઘણો સમય પણ થઈ ગયો હજી તો આપણે દાઢીવાળા સાધુને સાંભળવાના છે અને મને તો એની કથા જ બહુ ગમે છે હું શું કરું ભાઈ લ્યો અમે ગઢડામાં ગયા ને હે મને એમ થાય આ મંદિર થાય પછી તો એવું પછી તો આપણે કદાચ 5-15 દી રોકવાના પ્રયત્ન કરાય ને પછી તો એવું કરશું કહેવાના હશે છે એટલે સંતોને પણ સાંભળવાના હોય તો હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે માઇકનો વાલો ભગતને સહજાન